નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રીતિ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 13 એપ્રિલથી 19 એપ્રિલ આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા। તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। તો 12 રાશિના જાતકો માટે આગામી 13 એપ્રિલથી 19 એપ્રિલ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, જે દર્શક મિત્રો બેઠા છે આગામી અઠવાડિયાનું ફળકથન સાંભળવા માટે બેઠા છે, તો રાશિ વિશે વાતચીત કરી દઈએ। પ્રથમ જે 3 રાશિઓ છે તેના વિશે જણાવશો। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 13 એપ્રિલથી 19 એપ્રિલ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે શનિ તમને ઘણું બધું આપી શકે છે। અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। તમે ક્યાંક રોકાણ કરેલું છે જેનું તમને રિટર્ન નહોતું મળતું, એનું રિટર્ન પણ તમને આ અઠવાડિયે સારું મળી શકે છે। સર્જનાત્મક કાર્યમાં તમારો જે રસ છે એ વધશે। વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક પણ તમને મળી શકે છે। જો તમે નોકરી કરી રહ્યા છો અને સાથે સાથે પોતાનું કંઈક ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ આ અઠવાડિયે શક્ય છે। આ અઠવાડિયે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે। નવી નવી વસ્તુઓ શીખવાનો આપ પ્રયત્ન કરશો અને એમાં તમને જે સફળતા છે એ પણ 100% મળશે। મેષ રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે તમારા અંદર જે સ્ટ્રેસ હતું એ ધીમે ધીમે દૂર થતું દેખાશે। કોઈ લીગલ સમસ્યાઓ ચાલી રહેલી, પોલીસ કેસ હતું, કોઈ પણ કાનૂની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી શકે છે, સમાધાન થઈ શકે છે। એટલે કે આ અઠવાડિયે તમારી જે પ્રોફેશનલ લાઈફ છે એ ધીમે ધીમે તમને બેલેન્સ થતી દેખાશે। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। પોઝિટિવ રહો, એન્જોય કરો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, જે કંઈ પણ ઉતાર ચઢાવ ચાલી રહેલું આપણા જીવનમાં એ ધીમે ધીમે હવે તમને દૂર થતું દેખાશે। કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો બુધવારનો દિવસ આપણા માટે જબરદસ્ત રહેશે, ફળદાયક રહેશે। સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે। કાર્યસ્થળ પર મહેનત તમને બહુ જ સારા પરિણામો આપશે। જો તમે નોકરી કરી રહ્યા છો, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ શક્ય છે। સારી કંપનીઝમાંથી તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, પણ સાથે સાથે તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, સાવધાની રાખવી પડશે। આ અઠવાડિયે તમને તમારા કરિયરમાં પ્રગતિ જોવા મળશે। જો તમે એક શહેરમાંથી બીજા શહેરમાં જઈને નોકરી કરવાનું વિચાર કરી રહ્યા છો, બીજા રાજ્યમાં જઈને નોકરી કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ પણ આપણા માટે શક્ય છે। તમારા બોસીસનો સપોર્ટ તમને મળશે। આ અઠવાડિયે વૃષભ રાશિના જાતકો, જો તમારા પર્સનલ લાઈફમાં એટલે કે વૈવાહિક જીવનમાં કોઈ તણાવ ચાલી રહેલું, મનમુટાવ ચાલી રહેલો, તો એ તણાવ પણ ધીમે ધીમે તમને દૂર થતું દેખાશે। પણ કોઈ પણ પ્રકારનું ઈગો ના રાખતા, અભિમાન ના રાખતા, જેટલું હોય એટલું જમીનથી જોડાયેલા રહેશો તો આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે। વ્યાપાર કરી રહ્યા છો તો વ્યાપાર અર્થે કદાચ તમને યાત્રા પર પણ જવું પડી શકે છે। આ અઠવાડિયે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આપ આવી શકો છો અને એ લોકો આપણને આપણા
વ્યવસાયમાં કરિયરમાં આગળ વધવાનો મોકો પણ આપશે અને મદદગાર પણ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે અને જો યાત્રા કરી રહ્યા છો તો વ્હીકલ ચલાવતી વખતે વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે. વૃષભ રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ. હવે આપણે આવીએ ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો, ઉતાવળ ના કરતા, જલ્દબાજી ના કરતા. ઉતાવળ કરશો તો મોટું નુકસાન થઈ શકે છે. બીજું, શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ, વિશેષજ્ઞની સલાહ લઈને તમે રોકાણ કરશો તો સારો નફો તમને મળી શકે છે. આવકના સ્ત્રોત આ અઠવાડિયે વધી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યા છે, વેપારને વધારવાનું વિચાર કરે છે, એક્સપાન્શન કરવાનું વિચાર કરે છે, વિસ્તરણ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો એ આપણા માટે શક્ય છે. સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. સાથે સાથે જે પૈતૃક સંપત્તિનો વિવાદ ચાલી રહેલો એ પણ આ અઠવાડિયે કદાચ પૂર્ણ થઈ શકે છે. જો તમે તમારી પ્રોપર્ટી, જમીન વેચવાનો વિચાર કરો છો, જે સારો ભાવ, સારું રિટર્ન તમને નહોતું મળતું, તો એ સારી ડીલ આ અઠવાડિયે થઈ શકે છે. સારા બાયર્સ તમને મળી શકે છે. આ અઠવાડિયે તમારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને જબરદસ્ત રહેશે. પણ ખાલી એટલું ધ્યાન રાખવાનું રહેશે કે વધારે વિચાર ના કરતા. જેટલું વધારે વિચાર કરશો એટલું વધારે કન્ફ્યુઝનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો અને કંઈ પણ નહીં કરી શકો. અને પોતાના નિર્ણયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં એકતા અને જે પ્રેમ છે એ પણ જળવાયેલો રહેશે. મિથુન રાશિના જાતકો અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિંદાસ થઈ જાઓ. જી ચિરાગભાઈ, આપણે રાશિફળની વાત કરીએ, અન્ય રાશિ વિશે વાતચીત કરીએ, પરંતુ આપણા સાથે જે પ્રથમ કોલર છે તે જોડાઈ ગયા છે. મુંબઈથી પાર્થ જોડાયા છે. જી પાર્થ, આપની જન્મ તારીખ બતાવશો અને આપનો સવાલ કહેશો. મારી જન્મ તારીખ છે 16/10/2001 અને મારો પ્રશ્ન એ છે કે હું જ્યાં જોબ કરું છું ત્યાં બેક ટુ બેક સ્ટ્રગલ્સ આવે છે, તો આગળ કેવું રહેશે અને પોતાનું ઘર અને લગ્નના યોગ કેવા છે એ બધું જાણવું હતું. ઓવરઓલ પાર્થભાઈ, સૌથી પહેલા આપણે કરિયરની વાત કરીએ તો તમે જો નોકરી કરી રહ્યા છો અને નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો જૂન મહિનો આપણા માટે સારું રહેશે. સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. એટલે મારા હિસાબથી તમે જો બદલી નાખો તો એ આપણા માટે ફાયદાકારક સાબિત થશે. બીજું, તમે પોતાનું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો તો નવેમ્બર 2025થી લઈને મઈ 2026નો જે સમય છે આ સમય બહુ જ આપણા માટે લાભદાયક રહેશે અને તમને સારી ડીલ પણ મળશે અને તમે સારી જગ્યાએ ઘર પણ એટલે પોતાનું મકાન પણ લઈ શકો છો. ત્રીજું, લગ્નના યોગ 2026ના બીજા ભાગમાં એટલે કે જુલાઈ 2026થી લઈને ડિસેમ્બર 2026નો જે સમય છે એ આપણા માટે સારું રહેશે. લગ્નના બહુ જ સારા યોગ દેખાય છે. જી બિલકુલ પાર્થભાઈ, મેં આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. અન્ય કોલર અમદાવાદથી હંસાબેન જોડાયા છે. જે આપની જન્મ તારીખ જણાવશો અને આપનો સવાલ જણાવશો. હેલો જી, મારી છોકરીનો વિશે પૂછવાનું છે અને એનો જન્મ તારીખ છે 2/10/2007 અને એને 12માની પરીક્ષા આપી છે. તો એનો આગળ પ્રગતિ સ્તર કેવું હશે, કયામાં એને સારું રહેશે? હંસાબેન, જો બેબીએ 12માની પરીક્ષા આપી છે, મને લાગે છે કે આવનારું 3.5 થી 4 વર્ષ બેબી માટે બહુ જ સારા રહેશે. બેબીને તમે આગળ ભણાવો છો ઠીક છે, પણ સાથે સાથે કંઈ કામ પણ કરાવો, જોબ પણ કરાવો, નોકરી પણ કરાવો, એ બેબી માટે સારું રહેશે. ફાઇનાન્સ સેક્ટર, મેનેજમેન્ટ સેક્ટર, ટેકનોલોજી સેક્ટર, આ 3 સેક્ટર બેબી માટે સારા રહેશે અને આના ઉપર જો બેબી ફોકસ આપશે તો ખરેખર આવનારા સમયમાં એને કોઈની જરૂર નહીં પડે અને તમે પોતાની બેબીને એક સારા મુકામ ઉપર જોઈ શકશો. જી હંસાબેન, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. ચિરાગભાઈ, વધુ એક કોલર જોડાયા છે. મુંબઈથી મિત્તલબેન જોડાયા છે. જી મિત્તલબેન, આપની જન્મ તારીખ બતાવશો અને આપનો સવાલ બતાવશો. તારીખ છે 10 ઓક્ટોબર 2014 અને જન્મનો ટાઈમ છે બપોરે 12:35. એનું મારે ભણવાનું જાણવું છે ને આગળનું ફ્યુચર કેવું રહેશે અને કઈ ફિલ્ડમાં જશે તો સારું રહેશે. જો તમે બાળકને
ભણાવવા માંગો છો તો મને લાગે છે કે ભવિષ્યમાં એટલે કે બાળકની ઉંમર જ્યારે 21 વર્ષ થશે ત્યારે તમે બાળકને ક્યાંક વિદેશ મોકલવાનું વિચાર કરો છો તો એ બાળક માટે સારું રહેશે. અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું લાઇઝનિંગ વર્ક, કન્સલ્ટન્સી બિઝનેસ ભવિષ્યમાં એ કરાવશો તો એને ખરેખર મજા આવશે. અને ટેકનોલોજી સેક્ટરની સાથે સાથે જો એન્જિનિયરિંગ કરાવશો તો તમને ચિંતા કરવાની જરાય જરૂર લાગતી નથી. પણ બાળકનું ભવિષ્ય સારું છે, થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર લાગે છે. મિત્તલભાઈ, હવે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. ચિરાગભાઈ, અનેક કોલર મારી સાથે જોડાયેલા છે. અમારી સાથે વડોદરાથી શીતલબેન જોડાયા છે. જે શીતલબેન, આપનો સવાલ જણાવશો ને જન્મ તારીખ જણાવશો. જી શીતલબેન, સૌપ્રથમ આપના ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો. શીતલબેન, આપનો સવાલ જણાવશો. હેલો જી, જન્મ તારીખ 27/1/1970. જી, સવાલ આપનો. સવાલ છે તબિયત. સંપર્ક કપાઈ ચૂક્યો છે. આપ સૌ દર્શક મિત્રોને એક અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ અહીં કોલ કરો છો તો આપની ટીવીનો વોલ્યુમ આપે ઓછો રાખવાનો છે, કારણ કે તેના કારણે આપનો અને અમારો સંપર્ક સારી રીતે નથી થઈ શકતો. જેથી આપ ટીવીનો જે વોલ્યુમ છે તે ઓછો રાખશો અને ત્યારબાદ અમારી સાથે ફોન પર વાતચીત કરશો. ચિરાગભાઈ, આપણે વાતચીત કરી રહ્યા હતા અને અહીં રાશિફળની વાતચીત કરી રહ્યા હતા. તેની પહેલા અનેક કોલર છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જે આપનો સવાલ જણાવશો ને આપની જન્મ તારીખ જણાવશો. આપનો સવાલ કોના માટે છે? હેલો જી, હેલો આપનો સવાલ જણાવશો અને જન્મ તારીખ જણાવશો. 19/8/1962 સવારે 5:45 વાગે આજોડ, ગુજરાત. અને ધંધાકીય બાબતમાં પોતાનું મકાન નથી. જી, તે થશે કે નહીં? જો ધંધાનું વિચાર કરી રહ્યા છો તો કોઈ પણ પ્રકારનું રિટેલ પ્રોડક્ટનું તમે વ્યવસાય કરશો તો એ આપણા માટે સારું રહેશે. સમયનું તમે પૂછશો તો સપ્ટેમ્બર 2025થી આવનારો સમય આપણા માટે સારું રહેશે ધંધાકીય રીતે. અને પોતાનું ઘર લેવાનું વિચાર કરી રહ્યા છો તો એ આવનારા 1.5 વર્ષમાં શક્ય છે. પણ એનું જે પ્લાનિંગ છે એની પાછળ જે પડી જવું છે એ તમને હવેથી પડી જવું પડશે. પ્લાનિંગ અત્યારથી જ ચાલુ કરી દેવું પડશે. આવનારા 18 મહિનામાં 100% તમારું પોતાનું ઘર થઈ જશે. જી, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. અને કોલર સુરતથી જોડાયા છે, પ્રિતેશભાઈ જોડાયા છે. જી, આપનો સવાલ જણાવશો. સર, મારે મારા બાબા માટે પૂછવાનું છે. જી, તેની જન્મ તારીખ જણાવો. 9/5/2005. જી, સવાલ શું છે આપનો? સવાલ એ છે કે મારા છોકરાઓની લાઈફમાં કેરિયર કેવું રહેશે અને એમને કેવી આગળ પ્રગતિ કરશે. છોકરાને મને લાગે છે કે થોડુંક તમને મહેનત કરાવવાની જરૂર છે, વધારે પ્રયત્ન કરાવવાની જરૂર છે. અને સમય તો એનો સારો ચાલુ થઈ ગયું છે, પણ આવનારા 1.5 થી 2 મહિનામાં જો ક્યાંક તમે એને નોકરી લગાડો તો એ સારું રહેશે. અને 23 વર્ષની ઉંમર પછી તમારો જે બાબો છે પોતાનું કંઈક વ્યવસાય ચાલુ કરી શકે છે. આઈટી વર્ક બાબા માટે સારું રહેશે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પણ કંઈક કરે તો એ એના માટે લાભદાયક રહેશે. પ્રિતેશભાઈ, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. અને કોલર છે જામનગરથી જોડાયા છે અમારી સાથે, પૂજાબેન જોડાયા છે. જી પૂજાબેન, આપનો સવાલ જણાવશો અને જન્મ તારીખ જણાવશો. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. એનું નામ અર્જુન છે. એની જન્મ તારીખ છે 17/1/97 રાત્રે 3 વાગે અને કલ્યાણપુર, દ્વારકા જિલ્લાનું. જી, આપનો સવાલ જણાવશો. સવાલ છે, એમના સગાઈ માટે અમે ઘણા વખત ટ્રાય કરીએ છીએ પણ ક્યાંય મેળ નથી પડતો, એટલે એમના લગ્ન વિશે પૂછવાનું છે. લગ્નના યોગ 2026માં સારા દેખાય છે અને સારું પાત્ર તમને નવેમ્બર-ડિસેમ્બર 2025ની આસપાસ મળી જશે. અને લગ્નનું તમે પૂછશો તો ફરવરી 2026 લગ્ન માટે સારું રહેશે. પણ તમે જે સમાજમાંથી છો એમાં થોડુંક આગળ પાછળ કરશો તો સારી છોકરી મળી જશે તમને. એટલે વધારે ચિંતા ના કરતા અને તમારા જે કુલદેવી છે એમના નામની એક બાધા પણ તમારા ભાઈ જોડે મુકાવો
તો એનાથી તમને સારું પરિવર્તન, સારો લાભ જોવા મળશે. બિલકુલ પૂજાબેન, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. ચિરાગભાઈ, અત્યારે એક બ્રેકનો સમય થઈ ગયો છે અને બ્રેક બાદ આપણે આપણા જે રાશિ છે તે આગળ વધારીશું. દર્શક મિત્રો, અત્યારે સમય છે એક બ્રેકનો અને બ્રેક બાદ આપણા જે સવાલો છે તેના જવાબ આપે પણ અમે તૈયાર છીએ અને સાથે જ રાશિફળ વિશે પણ વાતચીત કરીશું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ચર્ચા કરી પહેલી 3 રાશિની. હવે જે બીજી 3 રાશિ તેની ચર્ચા કરીશું, પરંતુ તેની પહેલા હું આપને જણાવું કે જે પ્રકારે આપે અમારા જે કાર્યક્રમને પ્રેમ આપ્યો છે, આપની જે લાગણી છે તેને માન આપીને અમે અમારા કાર્યક્રમના સમયને વધાર્યો છે. પહેલા આ કાર્યક્રમ અમે અડધો કલાક બતાવતા હતા, પરંતુ તેની જગ્યાએ હવે 2 કલાક સુધી આ કાર્યક્રમને આપણે બતાવીએ છીએ, જેથી આપના સવાલોના જવાબ પણ અમે આપી શકીએ અને સાથે જ આપના મનના જે મૂંઝવતા પ્રશ્નો છે તેના માટે અમારી સાથે જે એસ્ટ્રોલોજર બેસતા હોય છે તે પણ આપણે તમામ જવાબ આપતા હોય છે. ચિરાગભાઈ, હવે જે બીજી 3 રાશિ છે તેની વિશે વાત કરીશું. કર્ક રાશિ છે, સિંહ રાશિ અને કન્યા રાશિ. આ રાશિના જે જાતકો છે તેમના વિશે બતાવશો. હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારી અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવી મળી શકે છે અને તમે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકો છો. જે તમારા મગજમાં જે તણાવ હતું તમારા અંદર, જે તમે સારા ડિસિશન્સ નહોતા લઈ શકતા, સારી રીતે તમે કાર્ય નહોતા કરી શકતા, એ કાર્ય તમે આ અઠવાડિયે કરી શકો છો. આ અઠવાડિયે નવી મિલકતનું નિરીક્ષણ કર્યા પછી જ તમે ખરીદો, એ આપણા માટે લાભદાયક રહેશે. તમે કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો તો એ આપણા માટે શક્ય છે. કર્ક રાશિના જાતકો, તમારી હિંમત અને આત્મવિશ્વાસ છે એ વધી શકે છે. જ્યાં એટલે કે તમારા ઓફિસમાં, પ્રોફેશનલ લાઈફમાં જ્યાં મનમુટાવ ચાલી રહેલો, જ્યાં ઝઘડાઓ ચાલી રહેલા, તમારા બોસીસ સાથે, કોવર્કર સાથે તમારું નહોતું બનતું, તો એ આ અઠવાડિયે બની શકે છે. તમારું બોન્ડિંગ જે છે એ સુધરશે. નોકરી કરી રહ્યા છો, વ્યવસાય ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છો તો રોકાઈ જાઓ. અત્યારે આપણા માટે નોકરી સારી રહેશે અને નોકરીમાં કોઈ પ્રકારનું બદલાવ એટલે કે પ્રોફાઇલ ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ આપણા માટે શક્ય છે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમારું જે સપનું છે પૂર્ણ થઈ શકે છે. તમારું સપનું શું હતું? પોતાનું ઘર બનાવવાનું, પોતાનું નવું વ્હીકલ લેવાનું. તો એ આ અઠવાડિયે શક્ય છે અને આ અઠવાડિયે જો તમે બુકિંગ કરશો કે આ અઠવાડિયે લેશો તો તમને સારી ડીલ પણ મળી શકે છે. પ્રેમમાં કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ તમને આગળ વધવાની જરૂર છે. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહ્યા છે, સારા પરિણામો નહોતા મળતા કે મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનું વિચાર કરી રહ્યા છો તો એની શરૂઆત તમે આ અઠવાડિયાથી કરી શકો છો. તમને તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા ઘરમાં જે વડીલો છે એમના સ્વાસ્થ્યનું પણ તમને ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ કાર્યમાં લાપરવાહી ના રાખતા. તમને એક્ટિવ થવાની જરૂર છે, અલર્ટ થવાની જરૂર છે. લાપરવાહી રાખશો તો મોટું નુકસાન થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે સમાજમાં તમારું માન સન્માન પણ વધી શકે છે. લોકો સાથે તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે. ખાલી તમને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. હવે આપણે આવીએ 5મી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો પહેલાથી ઉત્સાહિત ના થઈ જતા, ઉત્તેજિત ના થઈ જતા. જેટલું તમે શાંત રહીને કાર્ય કરશો એટલી આગળ સુધી તમે પહોંચી શકો છો. આ અઠવાડિયે તમે જો નોકરી કરી રહ્યા છો કે વ્યવસાય કરી રહ્યા છો તો પ્રોફેશનલ લાઈફમાં થોડાક ઉતાર ચઢાવ તમને જોવા મળી શકે છે, પણ એ ટૂંકા સમય માટે રહેશે. એટલે ધીમે ધીમે તો તમે આગળ જ વધવાના છો. તમારી જે નાણાકીય સ્થિતિ છે એ મજબૂત થશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. તમે શેર બજારમાં રોકાણ કરેલું છે, જ્યાં તમને રિટર્ન સારું નહોતું મળતું કે જે શેર્સ તમને સારું નફો નહોતા આપતા, નુકસાનમાં હતા, એ ધીમે ધીમે તમને સારું રિટર્ન આપી શકે છે. ઘરમાં, પરિવારમાં સુખ શાંતિનો માહોલ બનશે. આ અઠવાડિયે તમારા પરિવારજનો સાથે તમે કોઈ ધાર્મિક યાત્રા કે કોઈ યાત્રા ઉપર ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. આર્થિક લાભ તમને થશે. જે લોકો
એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્ય સાથે જોડાયેલા છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, નવી ડીલ્સ, નવા પ્રોજેક્ટ્સ, નવા ટેન્ડર્સ તમને મળી શકે છે. આ અઠવાડિયે જે જૂના ક્લાયન્ટ્સ હતા, જે તમારી સાથે ડીલ નહોતા કરતા, તો એ પણ આ અઠવાડિયે તમારી સાથે ડીલ કરી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે હાઉસવાઇફ છે, જે ગૃહિણીઓ છે, જે ઘરેથી કંઈ કાર્ય કરવા માંગે છે, તો એની શરૂઆત તમે આ અઠવાડિયે કરી નાખો. ખરેખર તમને સારું લાભ મળશે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે બહુ જ સારું રહેશે. થોડુંક વિચારીને કાર્ય કરવાની જરૂર છે અને મનને શાંત રાખીને કાર્ય કરશો તો ખરેખર તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્ર આ અઠવાડિયે શુક્ર અને બુધ તમને ઘણું બધું આપી શકે છે. જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને જે લોકો કપડાનું વ્યવસાય કરી રહ્યા છે, આ અઠવાડિયે ગ્રોથ શબ્દ આપણા માટે બન્યું છે. એટલે કે એક્સપાન્શન, આગળ વધવાની ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે. નાણાકીય બાબતોમાં થોડીક તમને સાવધાની રાખવાની જરૂર છે. કોઈના ઉપર વધારે વિશ્વાસ ના રાખતા. તમે વધારે વિશ્વાસ રાખશો તો તમારું વિશ્વાસ તૂટી શકે છે. નિરાશાઓનો સામનો તમને કરવું પડી શકે છે. એટલે કે આ અઠવાડિયે તમને એનું ખાસ ધ્યાન રાખવું પડશે. કન્યા રાશિના જાતકો, ઘણા સમયથી તમારા કંઈક અટકેલા કાર્યો છે, એ અટકેલા કાર્યો આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. એટલે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. સંબંધોમાં સુમેળ જાળવવાનો પ્રયાસ તમને કરવું પડશે. બિનજરૂરી રીતે પૈસા ખર્ચ ના કરતા અને થોડુંક તમને પ્લાનિંગ કરવાની પણ જરૂર છે. કોઈ પ્રિય વ્યક્તિનું આગમન તમારા જીવનમાં તમારા મનને ખુશીઓ આપશે. એક નવી ઉર્જા તમને તમારા જીવનમાં જોવા મળશે. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે પોઝિટિવ છે, ગ્રોથવાળું છે. એટલે તમે એક ધ્યેય બનાવો, એક વિઝન બનાવો અને વિઝન ઉપર ધીમે ધીમે ચાલવાનું ચાલુ કરો, પ્રયત્ન કરો. ખરેખર ખુશીઓ તમારા દ્વાર ઉપર આવશે અને તમને લાગશે કે નહીં, કંઈક સારું આ અઠવાડિયે થયું છે જેની તમે બહુ જ લાંબા સમયથી રાહ જોતા હતા. આ અઠવાડિયું તમારા માટે જબરદસ્ત રહેશે. જી ચિરાગભાઈ, અન્ય રાશિની વાત કરીએ પરંતુ તેની પહેલા અમારી સાથે દર્શક જોડાયા છે, તેમની સાથે વાતચીત કરી લઈએ. જી, અમદાવાદથી આશાબેન જોડાયા છે. જી આશાબેન, આપનો સવાલ જણાવશો અને જન્મ તારીખ જણાવશો. હા, મને એ પૂછવું છે મારા ભાઈ માટે. એની બર્થ ડેટ છે 27/10/1994. જન્મ સમય સાંજે 5:30 છે અમદાવાદમાં. તો એના મેરેજ ક્યારે થશે અને એની આગળ કરિયર કેવું છે? મેરેજના યોગ આવનારા 1.5 થી પોણા 2 વર્ષમાં સારા લાગે છે. એટલે સારું પાત્ર તમે શોધવાનું પ્રયત્ન ચાલુ કરશો તો તમને 3 મહિના પછી તમે શોધવાનું ચાલુ કરી દો. કરિયરનું તમે કહેશો તો બહાર જઈને, એટલે કે બીજા રાજ્ય કે બીજા શહેરમાં જઈને જો કાર્ય કરશે તો ખરેખર મજા આવશે અને સારી તકો પણ જોવા મળશે. સમય સારો ચાલી રહ્યો છે. માર્ચ પછીનો, એટલે કે આ મહિનો એપ્રિલ મહિનોથી આપણે ગણવા જઈએ તો આવનારા 2.5 વર્ષ એમના માટે સારું રહેશે. થોડુંક પ્રયત્ન કરવાની જરૂર લાગે છે અને જો કોઈ પાસ્ટમાં કોઈ બાધા રાખી છે તો એ પણ તમે પૂરી કરી દો. તમને ખરેખર બહુ જ મજા આવશે. બિલકુલ, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. અન્ય એક કોલર અમદાવાદથી કમલેશભાઈ જોડાયા છે. જી કમલેશભાઈ, જન્મ તારીખ જણાવશો અને આપનો સવાલ જણાવશો. મારા મિસિસે નવું સેટઅપ ચાલુ કર્યું છે. એમની જન્મ તારીખ છે 18/5/1985 અને શિલ્પાબેન નામ છે. પંકજભાઈ, શું આપણા વાઇફ શું કાર્ય કરે છે? અત્યારે હાલ તો હાઉસવાઈફ છે, પણ ઘેરથી નવું સેટઅપ એમને લગાવ્યું છે દુપટ્ટાનું ને. ઓકે, દુપટ્ટાનું સેટઅપ લગાવ્યું છે. એની સાથે સાથે કંઈક બ્યુટી પાર્લર કે મેકઅપ એવું કંઈક પણ તમે ચાલુ કરાવો, એમના માટે ખરેખર સારું રહેશે. અને એમ ગણી લો તમે 8 થી 10 મહિનાની અંદર ધીમે ધીમે બધું સેટ થઈ જશે અને આવક પણ સારી ચાલુ થઈ શકે છે. પણ આના ઉપર તમે ખાસ વિચાર કરજો, મજા આવશે.
કમલેશભાઈ, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. દ્વારકાથી લીનાબેન જોડાયા છે. જી લીનાબેન, જન્મ તારીખ જણાવશો અને આપનો સવાલ જણાવશો. પૂછવાનું છે. હાલો. જી, હા, મારા બાબા વિશે પૂછવાનું છે. આપના બાબાની જન્મ તારીખ બતાવશો. 21/4/2002. સવાલ શું છે આપનો? અરે બાબાને નોકરી માટે શેમાં યોગ છે? અત્યારે પરીક્ષા તો બધી દેવી જ છે, પણ શેમાં યોગ છે કે નહીં સારી નોકરીનો? લીલાબેન, તમારા બાબાને એક તો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી અપાવો, બીજું તમે જે શહેરમાં કે જે ગામમાં રહો છો ત્યાંથી બદલવાની જરૂર છે, જગ્યા બદલવાની જરૂર લાગે છે. અને સપ્ટેમ્બરથી નવેમ્બર 2025નો જે સમય છે, આ 3 મહિનામાં સારી જગ્યાએ સારી નોકરી મળી શકે છે. અને 2 થી 2.5 વર્ષમાં ધીમે ધીમે તમને લાગશે કે નહીં, ચલો બાબો સેટ થઈ ગયું છે. પણ આના ઉપર તમે ખાસ વિચાર કરજો, એનું ગ્રોથ 100% થશે. બિલકુલ લીનાબેન, અમે આશા રાખીએ છીએ કે આપને આપનો જવાબ મળી ગયો હશે. તો દર્શક મિત્રો, આપની લાગણીને ધ્યાનમાં રાખીને અમે અમારો જે પ્રોગ્રામનો સમય છે તે 1 કલાકનો કર્યો છે. આપની ટીવી સ્ક્રીન પર નંબર પણ જાય છે, તેની પર કોલ કરીને આપ આપના સવાલ પૂછી શકો છો. અમારી સાથે સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગભાઈ જોડાયા હોય છે અને તેઓ આપણા તમામ સવાલોના જવાબ આપતા હોય છે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ અન્ય રાશિ વિશે ચર્ચા કરીશું અને સાથે જ આપના મૂંઝવતા પ્રશ્નો વિશે પણ વાતચીત કરીશું. હાલ રોકાઈશું બ્રેક માટે.